આઝાદીથી આપણી માંગણી છે કે આપણી જાતિ આધારિત વસ્તી ગણતરી થાય તો આપણને વસ્તીના પ્રમાણમાં બજેટમાં ભાગ મળે. તામિલનાડુમાં થયું, બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી, તેલંગાણામાં થઈ. આપણે ગુજરાત સરકાર ભાજપની 30 વર્ષથી શાસન કરે, જાતિ આધારિત વસ્તી ગણતરી નથી કરાવતી. જો વસ્તી ગણતરી કરાવે તો ખબર પડે કે કોળીની કેટલી વસ્તી, કુંભારની, વાણિયાની, બ્રાહ્મણની, કેટલાની, કોની, બધી. એમાંય તે જે આપણને લાભ મળે છે એ ઓબીસી ના નામે મળે છે, બક્ષીપંથના નામે મળે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના નામે મળે, જેને અંગ્રેજીમાં એસસીબીસી અથવા તો શેડ્યુલ કાસ્ટ કે શેડ્યુલ ટ્રાઇબ આના નામે મળે છે. તો તમે બેઠા છો અહીંયા, એ બધા એસસી છો, ઓબીસી છો કે એસટી છો? તમારામાંથી તમને બધાને ખબર હશે. આમાંથી એસસી કેટલા, એસટી કેટલા? એટલે એસસી એટલે કે જે દલિત આપણે જે કહીએ, એસટી એટલે કે આદિવાસી, અને ઓબીસી કેટલા? બધા ઓબીસી છે, બધા. આપણો કોળી સમાજ એ કોળીના નામે લાભ મળતા નથી. ઓબીસી ની અંદર ગુજરાતમાં 146 જ્ઞાતિ આવે. હવે જો જાતિ આધારિત વસ્તી ગણતરી થાય ને તો આપણી સંખ્યા લગભગ જ્યાં જ્યાં ગણતરી થઈ ત્યાં 60 થી 65% વસ્તી આવી ઓબીસી. તો આપણે અહીંયા 60 થી 65% આપણી વસ્તી મળી જાય, થઈ જાય. તો તમે જો તો 30 વર્ષથી આપણે એક વખત ઓબીસી નો મુખ્યમંત્રી બન્યો છે તો કે ના, કોળીનો તો બન્યો જ નથી, કોળીનો નથી બન્યો. આપણે ઓબીસી માં જ આવીએ. એસસી એટલે કે દલિત એનો બન્યો છે તો કે ના. આદિવાસી નો મુખ્યમંત્રી બન્યો છે કે ના. તો આ ત્રણ સમાજ છે એની વસ્તી 85% થાય. અને છતાં મુખ્યમંત્રી કોનો બને? બ્રાહ્મણવાળી, ટૂંકમાં સવર્ણવાળી. બરોબર? બ્રાહ્મણવાળી કે કણબી કે ના. તો આપણે શરમ ન આવી તો કે જે લોકો આપણી સૌથી વધારે ઓબીસી ની અંદર કોળી સમાજની વસ્તી કેટલી? 35 થી 40%. આટલી મોટી વસ્તી. અને છતાં જો ગુજરાતમાં આપણો મુખ્યમંત્રી ન બનતો હોય અને છતાં આપણે એને મત આપતા હોય તો આપણે કેટલા મંદ બુદ્ધિના છીએ એ તો વિચારજો. સમાન માન એવું કઈ છે જ નહીં આપણા. શા માટે? મંડળ પંચ નો પૂરો અમલ થયો અત્યાર સુધીમાં. ખાલી 2 ભલામણ બાકી, બધી બાકી છે, નથી અમલ કરતી સરકાર. બક્ષીપંથની, ઓબીસી ની વસ્તી મેં તમને કીધું કે આંકડા જાતિ આધારિત નથી કરાવતા, પણ જો કરાવશે તો લગભગ 60 થી 65% ની વચ્ચે કદાચ વધી જાય ગુજરાત. આપણને ફક્ત 27% આરક્ષણ મળે. એટલે કે 100 જણા હોય તો આપણે 65 જણા છીએ, આપણે ઓબીસી. આપણે 100 જણાના 100 રોટલા હોય તો આપણને 65 રોટલા આપણા ભાગના આપણને મળવા જોઈએ. દલિત અને આદિવાસી એને એના ભાગના રોટલા મળે છે 22% કે 23%. તો 23 રોટલા 23 જણા છે તેને આપી દે છે. ઓબીસી ના 65 લોકો છે એને રોટલા કેટલા મળે? 27. તો ઓબીસી તો ભૂખ્યો રહેવાનો. તો એ વધારાના રોટલા કોણ ખાઈ જાય? આ સવર્ણો. બરોબર? 30 વર્ષથી આમ નામ હાલે છે. છતાં તમારામાંથી ઘણા બધા ભણેલા હશે. હા, અભણ હોય એવો ઓછા લગભગ. તો તમારામાં બેઠામાંથી ગ્રેજ્યુએટ કેટલા? કોલેજ 4 વર્ષ થઈ ગયા હોય. 12મું ધોરણ પાસ કર્યું હોય એટલા કેટલા? અચ્છા, 10મું ધોરણ પાસ કે 10મું 10 નાપાસ સુધીના કેટલા? તો ઘણા બધા. તો આમાં તો ખરેખર તો જોયું તો ભણતરની જરૂર નથી. આ તો સમજણની વાત છે. હા, અભણ માણસ હોય એને તમે એમ કહો કે અભણ માણસને 4 છોકરા હોય તો એના બાપા ભાગ પાડે ત્યાં બધા હરખો ભાગ મળે કે નહીં? એક છોકરાને હાવ અભણ છે એને એમ કે તું અભણ છે એટલે તારો ઓછો ભાગ, તો એ તરત વાંધો કરે કે નહીં? તો આપણે તો આપણો ભાગ આપણને મળતો જ નથી, છતાં 30 વર્ષથી એમના મારે. વિચાર કરજો કેટલા બુદ્ધિશાળી લોકો આપણે. તમારે વિચારવાનું છે. હું કહું તો તમે માની નહીં લેતા. એવું થાય કે ચીમનભાઈ ખોટું કે નહીં. તમે વિચારો. મારે તમને વિચારતા કરવા છે. કેમ કે બુદ્ધિ તો બધા પાસે છે.
બંધારણમાં જોગવાઈ છે, આવું કોઈ બોલતો નથી, કોઈ સમજાવતું નથી. તમને આવી કોઈ વાત જ નહીં કરે. મેં અહીંયા જે તમને વાત કરું છું એવી વાત કોઈ કરશે જ નહીં. આપણે આઝાદીથી માંગણી છે કે દરેક બાળકને, એમાં જાતિવાદીનો કોઈ નહીં, સવર્ણ હોય કે એસટી હોય કે એસટી હોય કે ઓબીસી, બધા બાળકોને એક સમાન શિક્ષણ એટલે ફ્રી. ગમે એટલું ભણે. આ લોકો અબજો રૂપિયા અમરી સભા સરઘસ એની રેલી તમે જોવો તો કેવા પ્લેટમાં ધુમાડા કરે આપણા ટેક્સના પૈસા. એ બધું બંધ કરે અને શિક્ષણ પાછળ વાપરે તો એક સમાન શિક્ષણ. જો કલેક્ટરનો છોકરો, ધારાસભ્યનો છોકરો કે મુખ્યમંત્રીનો છોકરો કે આપણો મજૂરી કરતો, બધાને એક સરખું. પછી ગમે શાળા હશે એમાં કઈ વાંધો નહીં આવે. અત્યારે આપણે આરટી નું બધું શા માટે સારી શાળામાં જવા માટે આપણે મહેનત કરતા હોય કે ભાઈ સરકારી શાળાનું શિક્ષણ આવું જુદું હોય, ઓલા પણ જુદું હોય, તો આપણું બાળક તો પાછળ રહી જાય. પછી જયારે નોકરીની સ્પર્ધા કરવાની પરીક્ષા દેવા જાય ત્યારે આપણો છોકરો પાછળ રહી જાય કે આપણો દીકરો દીકરી. તો એ આપણી આઝાદીથી માંગણી છે કે બધાને એક સમાન અને ફ્રી શિક્ષણ આ સરકાર નથી આપતી, છતાં આપણે એને ચૂંટી મૂકીએ છીએ. કેમ કે આપણે બુદ્ધિશાળી લોકો છીએ. આરોગ્ય સેવા એ આપણે બધાને એક સરખી મળવી જોઈએ, એ નથી મળતી.